તમે પૂરું લખ દેજો, સિટીઝન અમેન્ડમેન્ટ એક્ટ. આનું પ્રાવધાન એક હતું, એના કારણે આ બિલ ઘણું વિવાદમાં રહ્યું. તમારા જે પાડોશી દેશ છે, આ ભારત છે એની આજુબાજુમાં જે બધા પાડોશી દેશ છે નાના મોટા, એની અંદર તમારા બિલે 3 દેશના નામ લખ્યા. પાડોશીમાં 3 દેશના નામ લખ્યા. એક પાકિસ્તાન, અહીં અફઘાનિસ્તાન, અહીં બાંગ્લાદેશ. પાકિસ્તાન, અફઘાનિસ્તાન અને બાંગ્લાદેશ, આવા 3 નામ લખ્યા. સિટીઝન અમેન્ડમેન્ટ જે બિલ સંસદમાં રજૂ કરવામાં આવ્યું હતું, 3 દેશ એમના અહીંયા ધાર્મિક લઘુમતી શબ્દ વાપરો બિલની અંદર, ધાર્મિક લઘુમતી. ભારતમાં ધાર્મિક લઘુમતીમાં કોણ કોણ આવે? શીખ, જૈન, બૌદ્ધ, બધા, મુસ્લિમ, બધા, હિન્દુ સિવાય બધા ધાર્મિક લઘુમતી છે. આ 3 દેશ તમે જો, અફઘાનિસ્તાન મુસ્લિમ બહુલક, પાકિસ્તાન મુસ્લિમ બહુલક, બાંગ્લાદેશ મુસ્લિમ બહુલક. તો શબ્દ વાપરો કે ધાર્મિક લઘુમતી સિવાય મુસ્લિમ બધા જ. ધાર્મિક લઘુમતી મુસ્લિમ સિવાય બધા જ ને ભારતીય નાગરિકતા આપવામાં આવશે. સમજાય છે તમને? અંદર લખ્યું હિન્દુ, ત્યાં હિન્દુ આવે ને, મુસ્લિમ બહુલકમાં ત્યાં ધાર્મિક લઘુમતીમાં હિન્દુ આવે, એક લખો હિન્દુ. શીખ, કારણ કે શીખે ઘણા અહીંયા રહી ગયા છે પાકિસ્તાનની અંદર. બૌદ્ધ, જૈન, પારસી અને ખ્રિસ્તી. આમ પણ એ 3માંથી એક દેશમાં યહૂદી તો રહેતા નથી. એટલે આ જે નામ આપ્યા મુસ્લિમ સિવાયના બધા, તો એમને ભારતીય લોકો આપશે. ન્યુટ્રલાઇઝેશન એટલે પ્રાકૃતિકીકરણના ભાગરૂપે નાગરિકતા આપશે. હવે નાગરિકતાનો જે 11 વર્ષ પ્રાકૃતિકીકરણમાં એક પ્રાવધાન આ લખો કે ધાર્મિક લઘુમતીને પેલું પ્રાવધાન 3 દેશ મેં તમને કીધું, હું અહીં ખાલી લખી દઉં છું, અફઘાનિસ્તાનનો એ, પાકિસ્તાનનો પી અને બાંગ્લાદેશનો બી. આને જો તમારે યાદ રાખવા ગોઠવવું હોય તો બાપ એવું રીતે યાદ રાખી દો. હા, ધાર્મિક લઘુમતી તો આપણે અહીંયા મુસ્લિમ સિવાય બધા જ ધર્મ આવી જશે. હિન્દુ, શીખ, જૈન, બૌદ્ધ, પારસી અને ખ્રિસ્તી કે સી ક્રિશ્ચિયન, એ લોકોને આપવાનું છે. બીજું કે પ્રાવધાન અંદર બીજું કે 11 વર્ષ તમારે પેલા રહેવું પડતું, જૂના પ્રાવધાન પડતા કે ભારતમાં 11 વર્ષ રહે તો એમને મળી જતું પ્રાકૃતિક ન્યુટ્રલાઇઝેશનના કારણે. એક ક્રાઇટેરિયા 5 વર્ષનો કરી દીધો. આ 2 યાદ રાખો એમના પ્રાવધાન. હવે વિવાદ શું છે? લોકો કેમ આનો વિરોધ કર્યા? સરકારનું પોઝિટિવ લખી દે. સરકારનો પક્ષ એવો હતો એ 3 મુસ્લિમ બહુલક દેશ છે, એના કારણે અહીંયા ધાર્મિક લઘુમતીમાં રહેલા લોકોની ધાર્મિક પ્રતાડના એ સતામણી ખૂબ થાય છે. તો એક માનવતાના નાતે છૂટ આપીએ છીએ. એક આ સરકારનો પક્ષ હતો. બીજો, ભારત તો હંમેશા વિશ્વ કુટુંબકમની વાત કરે છે. વિશ્વ કુટુંબકમના નાતે વિશ્વ આખું પરિવાર છે. તો પરિવારમાં કોઈ વ્યક્તિ સાથે અન્યાય થાય છે તો એ
અમે એમને અહીં નાગરિકતા આપીને ન્યાય કરશું. ત્રીજો પક્ષ સરકારનો એવો હતો કે અહીંયા લોકોના ફંડામેન્ટલ રાઈટ, મૂળભૂત અધિકારો, માનવ અધિકારોનું હનન થાય છે, તો પણ અમે આપીએ. માનવ અધિકારો, મૂળભૂત અધિકારોનું ઉલ્લંઘન થાય છે એટલે અમે આપીએ છીએ. અને એમની સાથે અહીંયા લાંબા સમયથી ભેદભાવ થાય છે. તો એ ભેદભાવને અટકાવવા અમે એ લોકોને આ રીતે નાગરિકતા આપીએ છીએ. હવે નાગરિકતા આપવાનો સરકારનો પક્ષ જોઈ લીધો. હવે એમનો જે બીજો પક્ષ, પડકારાત્મક પક્ષ જોઈ લઈએ. તમે ખાલી સમજજો કે 3 દેશ લીધા. ક્યાં? અફઘાનિસ્તાન, પાકિસ્તાન અને બાંગ્લાદેશ. આ 3 દેશ છે કે જે તમારા પાડોશી તો ઘણા બધા છે. મ્યાનમાર, તો મ્યાનમારની અંદર રોહિંગ્યા સાથે બહુ મોટો અન્યાય થાય છે. રોહિંગ્યા ત્યાં બૌદ્ધ મેજોરિટીમાં છે, બૌદ્ધ ધર્મના લોકો, અને અહીં મુસ્લિમ જે છે એમની સાથે ખૂબ બધો અત્યાચાર બૌદ્ધ દ્વારા કરવામાં આવે છે. ઇટ્સ એ રિયાલિટી થિંગ. રોહિંગ્યા મુસ્લિમની સાથે ત્યાં મ્યાનમારની અંદર બૌદ્ધ ધર્મના લોકો ખૂબ અન્યાય કરે છે, ખૂબ એની પ્રતાડના કરે છે. તો આ એક. બીજું, ચીનની અંદર જાઓ તો ઉઈઘર મુસ્લિમ, ત્યાં પણ સરકાર દ્વારા ખૂબ પ્રતાડના કરવામાં આવે છે. બીજું ચીન, મ્યાનમારમાં રોહિંગ્યા જોયા, ચીન. અહીં આવો શ્રીલંકામાં. શ્રીલંકાની અંદર હા, અહીં પણ એક એવી લઘુમતી છે એની સાથે ખૂબ અન્યાય કરવામાં છે. સિંહલી ને તમિલ. હા, પાકિસ્તાનની અંદર આજે નવો ભાગ, આખી અલગ પાકિસ્તાન, નવા માંગ થઈ રહી છે બલુચિસ્તાનની. તો બલુચ લોકો સાથે ખૂબ અન્યાય. તમે કદાચ જોયું હોય, હમણાં ઓલું ધુરંધર મૂવીમાં બેન બતાવે છે બલુચિસ્તાન, બલુચ લોકો સાથે ખૂબ એ મુસ્લિમ જ છે. તો એ બલુચ મુસ્લિમ પાકિસ્તાનની અંદર જ. તો સરકાર શા માટે, જો સરકાર એવો પક્ષ રજૂ કરે છે કે ધાર્મિક સતામણી, ધાર્મિકતાના આધારે એમની સતામણી થાય છે, તો આની થાય છે, અહીં થાય છે, અહીં થાય છે, અહીં થાય છે, તો કેમ ખાલી આમને જ? માઇનોરિટીમાં અહીં મુસ્લિમો છે, અહીં છે, અહીં છે, તો અહીંયા કેમ એ લોકોને નહીં? હાલો ચાલો આ તને છોડો, મુસ્લિમો છે અહીં, તો મુસ્લિમો નથી, તો અહીં દક્ષિણના લોકો સાથે માથાકૂટ વધે એ માટે નથી આપતા. તો આપણું બંધારણની જે મૂળભૂત ભાવના છે સમાનતા, આપણે બંધારણ કોઈ ધર્મના આધારે, કોઈ સિટીઝન આપો કોઈ વાંધો નથી માનવતાના નાતે, પણ ધર્મના આધારે ભેદભાવ ના કરો. એટલે વિરોધીઓ આ પોઈન્ટ રજૂ કરીને લખે છે. કયો લખી દો એક પોઈન્ટ કે બંધારણીયતા પડકારની અંદર તમે લખો, બંધારણની મૂળભૂત ભાવના ઉલ્લંઘન થાય છે, જેનું નામ છે સમાનતા. ધર્મના આધારે ક્યારે આપણે ભેદભાવ નહીં કરીએ. અહીં નાગરિકતા આપવામાં આપણે ક્યાંક ને ક્યાંક ધર્મના આધારે ભેદભાવ કરતા હતા, એના કારણે પડકાર ઉભો થાય છે. બીજું, સિટીઝનશીપ તમે આ રીતે છૂટછાટ જે કમ્યુનિટીને આપવા જઈ રહ્યા છો, તો ભારતમાં ઓલરેડી અહીં નોર્થ ઇસ્ટની અંદર મોટી માથાકૂટો થઈ જ રહી છે. અહીં પ્રશ્ન સોલ્વ નથી થતા, તો પાછા નોર્થ ઇસ્ટમાં જે અસમ પીપલ પાર્ટીના બધી જે છે પર્ટિક્યુલર આના કારણે જ ચાલી રહી છે, આના કારણે જ ઊભી થઈ છે, તો એના વિરોધ વિદ્રોહ વધશે. જૂની માથાકૂટો જે આપણાથી સોલ્વ નથી થઈને આપણે નવી માથાકૂટો પાછી ચાલુ કરવા જઈ રહ્યા છીએ. ત્રીજું, ભારત પાછા સંસાધનો ઓછા છે. બીજો પોઈન્ટ આ લખી દો. ત્રીજું, સંસાધનો ઓછા છે અને સંસાધનો ઉપર ભાર પડશે. બસ 3 પોઈન્ટ આમાં રજૂ કરી દો.
અને અત્યારે લખવાનું નથી પોઈન્ટ, ભારતીયોને બહાર કાઢવામાં આવે છે, અમેરિકાને ડિપોર્ટ કરે છે ભારતમાં. આપણા નાગરિકોના રોજગારનું વિચારો. હા, એ આંતરરાષ્ટ્રીય સ્તરે માનવતાનો પ્રશ્ન તો છે, માનવતા પહેલાય તમારા દેશની રાષ્ટ્રીયતા આવે. તમારા નાગરિકો છે એમની સાથે પહેલા માનવભર્યું વર્તન કરો, પછી તમે આંતરરાષ્ટ્રીય સ્તરે જ્યાં જ્યાં અન્યાય છે એમની વાત કરો. આપણી પાસે સંસાધનો ખૂબ જ અલ્પ પ્રમાણમાં છે, આટલી મોટી વસ્તી છે એટલે નવી વસ્તુને આવી શકાતી નથી. તો લખો કન્ક્લુઝનની અંદર, સીએ વાળા કન્ક્લુઝનની અંદર લખો, નાગરિકતા પ્રશ્ને સરકારે અન્ય દેશોમાં લઘુમતીઓ સાથે શોષણ ની પ્રતાડના થઈ રહી હોય, અન્ય દેશોની અંદર કે પાડોશી દેશોમાં પ્રતાડના કે શોષણ કે લઘુમતીમાં રહેલા લોકોનું શોષણ કે પ્રતાડના થઈ રહી હોય, વિશ્વ કુટુંબને વરેલો ભારત દેશ, વિશ્વ કુટુંબની ભાવનાને વરેલો ભારત દેશ નાગરિકતા આપવી એ આપણો ધર્મ પણ છે, એ આપણો ધર્મ છે, એને સહાય કરવી આપણો ધર્મ છે. પરંતુ માનવતા અને સમાનતા ના સંતુલન સંતુલનને પણ ધ્યાને રાખવું જરૂરી છે. માનવતા અને સમાનતાનું સંતુલનને પણ ધ્યાને રાખવું જરૂરી છે.